જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો, પરંતુ ટ્રક આંધ્રપ્રદેશનો પોતા વેપારીએ ટ્રક ચાલક અને ક્લીનર તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. શું હતો આરોપીનો પ્લાન? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. સમગ્ર વાત કરવામાં આવે તો જેતપુર શહેરના માર્કેટયાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. પેઢીના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોઝવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી, જેથી તેઓના માલના ભાડા પેટેના 63,000 રૂપિયા ગૂગલ પેથી ચૂકવ્યા હતા. પરંતુ 4 દિવસ થવા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈ દ્વારા ગોંડલ ખાતે યાસીનભાઈને પૂછતા તેમણે જણાવેલ કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે. ટ્રક માલિક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું. ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો હતો. જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી, ક્લીનર ધીરુભાઈ તેમજ ટ્રક માલિક અશોકભાઈ વિરુદ્ધ 500 ગુણી ધાણાની કિંમત ₹10 લાખનો માલ ઓળવી જવાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી. જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. ગઈ તારીખ 10/6/2024 રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધી જે જેતપુર ખાતે રહે છે તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન, બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર, અશોકભાઈ ટ્રક માલિક, આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની 500 બેગ જેની કિંમત છે 10,50,000, જેની એકબીજા સાથે મદદગારી કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 406, 420, 114 મુજબની ફરિયાદ દાખલ કરેલી. આ કામે તપાસ AD પરમાર નાઓ જેતપુર PI ચલાવી રહ્યા છે. આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે. તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ 16 લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન 5ના રિમાન્ડ મેળવેલા છે. આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી PI પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે, ધીરુભાઈ અને અશોકભાઈ, તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહી છે અને હાલની આ તપાસ ચાલુ છે. અમે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામે અમારી વેપાર કરી છે. અમારું કારખાનું છે અહીંયા જલારામ મંદિરની પાસે. અમે યાર્ડમાંથી દાણા ખરીદી કરી, ક્લીન કરી અને બહાર મોકલી છે. 30 તારીખે અમે દાણાની ગાડી ક્લિનિક કરી આંધ્રપ્રદેશ મોકલી હતી. એ આંધ્રપ્રદેશ 4 દિવસમાં પહોંચે, પણ 4 દિવસમાં ત્યાં ના પહોંચી. એના હિસાબે અમે પોલીસમાં જાણ કરી છે. કેટલી બેગ ધાણાની હતી, કેટલા રૂપિયાનો મુદ્દામાલ થાય? 500 બોરી ધાણાની બેગ હતી. એમાંથી પોલીસને ફરિયાદ કરી, તે પછી કાર્યવાહી કરી અને 50 બોરી જેવો માલ છે ને ગાડીમાં હતો તે કબજો કરેલ છે. તમને કઈ રીતે ખબર પડી છેતરપિંડી થઈ? 4 દિવસ લગીને માલ પહોંચ્યો નહીં ત્યાં. એના હિસાબે અમને શંકા ગઈ તો અમે પોલીસમાં ફરિયાદ કરી.